હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં ખૂબ જ મહત્વનો હોય એવા ટોપિક વિશે વાત કરવાના છીએ. આજનો ટોપિક છે સમાનાર્થી શબ્દો એટલે કે સિમિલર વર્ડ્સ. તો શરૂ કરીએ આજનો વિડીયો. સ્ટુડન્ટ્સ, એક્ઝામની અંદર પણ સમાનાર્થી શબ્દો આ રીતે જ પૂછાશે. સૌથી પહેલા સૂચના સમજી લઈએ. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મીનિંગ. એવા શબ્દ શોધો અને લખો કે જેના મીનિંગ નિયરેસ્ટ એટલે કે સમાનાર્થી હોય. એક્ઝામમાં આ રીતે કોઈ શબ્દ આપેલો હશે, એની સામે 4 ઓપ્શન્સ આપેલા હશે. આપેલા ઓપ્શન્સમાંથી અહીંયા જે શબ્દ આપેલો છે એનો સિમિલર વર્ડ શોધવાનો છે અને લખવાનો છે. પહેલો શબ્દ છે ગીવ અપ. ગીવ અપ એટલે છોડી દેવું. એનો સમાનાર્થી શબ્દ છે લીવ. સેકન્ડ વર્ડ ફ્યુરિયસ. ફ્યુરિયસ એટલે ગુસ્સે થવું. તો એના માટે સમાનાર્થી શબ્દ છે એંગ્રી. થર્ડ વર્ડ એન્ટિક. એન્ટિક એટલે પ્રાચીન હોય એવું. એના માટે સિમિલર વર્ડ છે એન્શિયન્ટ. ડેન્સ એટલે ગાઢ. થીક એનું સિમિલર વર્ડ છે. ત્યારબાદ પ્રેડેટર એટલે શિકારી. એના માટે શબ્દ આવશે હન્ટર. પ્રોહિબિટ. પ્રોહિબિટ એટલે પ્રતિબંધિત હોય એવું. તો સમાનાર્થી શબ્દ છે બેન. હેબિટેટ રહેઠાણ. સિમિલર વર્ડ છે હોમ. ક્લચ એટલે પકડવું, મજબૂતાઈથી પકડવું. તો એનો સિમિલર વર્ડ છે હોલ્ડ ટાઇટલી. ક્વિકલી એટલે ઝડપથી. સિમિલર વર્ડ છે સ્પીડીલી. ક્લેમર. ક્લેમર એટલે ઘોંઘાટ. સમાનાર્થી શબ્દ છે નોઇઝ. ડીડ એટલે કાર્ય. સિમિલર વર્ડ છે એક્શન. ડિઝર્વ એટલે લાયક હોવું. આના માટે સમાનાર્થી વર્ડ છે બી વર્ધી ઓફ. રિપેન્ટ એટલે પછતાવું. સિમિલર વર્ડ છે બી સોરી. આઇસોલેશન અલગતા, એકલતા, આવું આનું ગુજરાતી થાય છે. સિમિલર વર્ડ છે સેપરેશન. શિવર એટલે ધ્રુજવું. સિમિલર વર્ડ છે ટ્રેમ્બલ. પ્લીડ એટલે આજીજી કરવી, વિનંતી કરવી. સિમિલર વર્ડ છે બેગ. મેનેજ સંભાળવું, સરખું કરવું, યોગ્ય કરવું. સિમિલર વર્ડ છે ડીલ વિથ. શોર્ટ. શોર્ટ એટલે અલગ કરવું. સિમિલર વર્ડ છે સેપરેટ. સ્ટ્રેસ એટલે તણાવ કે ચિંતા. સિમિલર વર્ડ છે ટેન્શન. ઓપોઝ એટલે વિરોધ કરવો. આના માટે સિમિલર વર્ડ છે બી અગેન્સ્ટ. સજેશન્સ સૂચન કરવા. સિમિલર વર્ડ છે આઈડિયા. ફ્રસ્ટ્રેટેડ એટલે હતાશ કે નિરાશ. સમાનાર્થી શબ્દ છે અપસેટ. વેકેન્ટ એટલે ખાલી હોવું. આના માટે સમાનાર્થી શબ્દ છે એમ્પ્ટી. રિવીલ એટલે જાહેર કરવું. સિમિલર વર્ડ છે ટેલ. પઝલ્ડ એટલે મૂંઝવણ અનુભવવી. સિમિલર વર્ડ છે કન્ફ્યુઝડ. ક્લ્યુ એટલે સંકેત મળવો. સમાનાર્થી શબ્દ છે હિન્ટ. વાસ્ટ એટલે મોટું. સમાનાર્થી શબ્દ છે હ્યુજ. એનલાર્જ એટલે મોટું કરવું. સિમિલર વર્ડ છે મેક બિગર. અકર એટલે થવું કે બનવું. સમાનાર્થી શબ્દ છે હેપન. ઇરેક્ટ એટલે સીધું કરવું. સિમિલર વર્ડ છે સ્ટ્રેઇટ. સુપીરિયર ઉત્તમ, શ્રેષ્ઠ, બેસ્ટ. એને સુપીરિયર કહેવાય. સમાનાર્થી શબ્દ છે બેટર ક્વોલિટી. ટેમ્પરરી. ટેમ્પરરી એટલે કામચલાઉ. શોર્ટ ટર્મ એનો સિમિલર શબ્દ છે. ગ્લેમિંગ એટલે ચમકતું હોય એવું. સમાનાર્થી શબ્દ છે શાઇનિંગ. ડેફિનિટ. ડેફિનિટ એટલે ચોક્કસ. સમાનાર્થી શબ્દ છે એક્ઝેક્ટ. સેક્શન એટલે ભાગ કે વિભાગ. સમાનાર્થી શબ્દ છે પાર્ટ. એક્સપ્લોર એટલે શોધખોળ કરવી. સમાનાર્થી શબ્દ છે સર્ચ. ફસીટ આને બોલાય છે ફસીટ. વન સાઇડ ઓફ સમથિંગ આનો સિમિલર વર્ડ છે
ગુજરાતીમાં આને પાસા કહેવાય છે. પણ આનો સમાનાર્થી શબ્દ અહીંયા 4 જે શબ્દો આપ્યા છે એમાંથી ફેસ થાય છે. ફેરવેલ એટલે વિદાય. સમાનાર્થી શબ્દ છે ગુડ બાય. ડ્રેડફુલ ભયંકર હોય એવું. સમાનાર્થી શબ્દ છે ટેરિબલ. બોસ્ટ બોસ્ટ એટલે મોટી મોટી વાતો કરવી, બડાઈ મારવી. સિમિલર વર્ડ છે શો ઓફ. અડ્રેસ અડ્રેસ એટલે સંબોધન કરવું. સમાનાર્થી શબ્દ છે સ્પીક ટુ. નોટિસ એટલે ધ્યાને આવવું, દેખાવું. સિમિલર વર્ડ છે સી. એવિડન્સ એટલે પુરાવા. સિમિલર વર્ડ છે પ્રૂફ. સપોર્ટ એટલે ટેકો આપવું, મદદ કરવી. સિમિલર વર્ડ આપેલું જ છે બેકિંગ. ગેટ મેડ સિમિલર વર્ડ છે ગેટ એંગ્રી. અનયુઝુઅલ અજુગતું હોય, વિચિત્ર હોય એવું. સમાનાર્થી શબ્દ છે સ્ટ્રેન્જ. સેક્રેડ સેક્રેડ એટલે પવિત્ર. સિમિલર વર્ડ છે હોલી. સરેન્ડર એટલે તાબે થઈ જવું. સમાનાર્થી શબ્દ છે ગીવ ઇન. સિવિયર એટલે તીવ્ર. સમાનાર્થી શબ્દ છે હાર્શ. અનએક્સપેક્ટેડ આશા ન હોય એવું. સિમિલર વર્ડ છે સરપ્રાઇઝિંગ. અનફોર્ચ્યુનેટલી કમનસીબે. સિમિલર વર્ડ છે અનલકીલી. કોન્ફિડન્ટ વિશ્વાસુ હોય એવું, વિશ્વાસ હોય એવું. સમાનાર્થી શબ્દ છે શ્યોર. અટ્રેક્ટેડ એટલે આકર્ષાવું. સિમિલર વર્ડ છે ફેસિનેટેડ. સમિટ એટલે શિખર. સિમિલર વર્ડ છે પીક. કોન્સિયસ એટલે સભાન હોવું. સિમિલર વર્ડ છે અવેર. યુનિક એટલે અજોડ. સમાનાર્થી શબ્દ છે વન ઓફ ઇટ્સ કાઇન્ડ. પ્રપોઝ એટલે દરખાસ્ત મૂકવી. સિમિલર વર્ડ છે ઓફર. ફેડેડ એટલે ઝાંખું, અસ્પષ્ટ હોય એવું. સમાનાર્થી શબ્દ છે ડલ. સ્પોટલેસ એટલે ચોખ્ખું, સ્વચ્છ હોય એવું. સિમિલર વર્ડ છે ક્લીન. એન્યુઅલ એટલે વાર્ષિક. સમાનાર્થી શબ્દ છે યરલી. શ્રીક બૂમ પાડવી, ચીસ પાડવી. સિમિલર વર્ડ છે સ્ક્રીમ. સિમ્પથી સહાનુભૂતિ. સમાનાર્થી શબ્દ છે કાઇન્ડનેસ. હીલ એટલે સાજા થવું. સિમિલર વર્ડ છે ક્યોર. સ્ટન્ડ આશ્ચર્યચકિત થઈ જવું. સિમિલર વર્ડ છે એસ્ટોનિસ્ડ. ફોર્ચ્યુનેટલી ફોર્ચ્યુનેટલી એટલે સદનસીબે. સિમિલર વર્ડ છે લકીલી. બર્ડન એટલે ભાર કે વજન. સિમિલર વર્ડ છે લોડ. રેડિક્યુલસ રેડિક્યુલસ એટલે હાસ્યાસ્પદ હોય એવું. સમાનાર્થી શબ્દ છે સિલી. પ્રોબેબલ શક્ય હોય એવું. સિમિલર વર્ડ છે પોસિબલ. ઓફેન્ડ ઓફેન્ડ એટલે કોઈનું મન દુભાવવું, લાગણી દુભાવવી. સિમિલર વર્ડ છે હર્ટ. રિમાર્ક એટલે કહેવું. સિમિલર વર્ડ છે કોમેન્ટ. ઇન્ફ્લુઅન્સ અસર કરવી, અસર પહોંચાડવી. સિમિલર વર્ડ છે ઇફેક્ટ. યેલ એટલે ચીસ પાડવી, બૂમ પાડવી. સિમિલર વર્ડ છે શાઉટ. એપોલોજી માફી માંગવી. સમાનાર્થી શબ્દ છે સે સોરી. ફિઝિક ફિઝિક એટલે શરીરના બાંધાને લગતું, શરીરને લગતું હોય એવું. સિમિલર વર્ડ છે બોડી ટાઈપ. કમ્યુટ કમ્યુટ એટલે આવ જા કરવી, પ્રવાસ કરવો. સમાનાર્થી શબ્દ છે ટ્રાવેલ. ડાયટ એટલે આહાર, ખોરાક. સિમિલર વર્ડ છે ફૂડ. હેઝાર્ડ હેઝાર્ડનો મતલબ થાય જોખમ. સિમિલર વર્ડ છે રિસ્ક. બ્લેમ એટલે આરોપ મૂકવો. સિમિલર વર્ડ છે
એક્યુઝ, બોલ્ડલી. બોલ્ડલી એટલે બહાદુરીપૂર્વક. સિમિલર વર્ડ છે બ્રેવલી. બેર એટલે સહન કરવું. સિમિલર વર્ડ છે ટોલરેટ. રિક્રુટ. રિક્રુટ એટલે ભરતી કરવી, નિમણૂક આપવી. સમાનાર્થી શબ્દ છે એમ્પ્લોય. એક્સપેન્સિવ એટલે મોંઘું. સિમિલર વર્ડ છે કોસ્ટલી. સ્ટાઇલ એટલે પદ્ધતિ. સિમિલર વર્ડ છે મેથડ. ઇન્સ્પાયર પ્રેરિત કરવું, પ્રેરણા આપવી. સિમિલર વર્ડ છે મોટિવેટ. રિમોટ એટલે દૂરનું હોય એવું, અંતરિયાળ હોય એવું. સિમિલર વર્ડ છે ફાર ઓફ. પ્રેડેટર એટલે શિકારી. સિમિલર વર્ડ છે હન્ટર. ડિસઅપિયર. ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવું. સિમિલર વર્ડ છે વેનિશ. પોસ્ટપોન મુલતવી રાખવું. સિમિલર વર્ડ છે ડિલે. ડેન્સ ગીચ હોય એવું. સિમિલર વર્ડ છે ક્રાઉડેડ. એનિમી એટલે દુશ્મન. સિમિલર વર્ડ છે ફો. જનરસ એટલે ઉદાર. સિમિલર વર્ડ છે કાઇન્ડ. ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી એટલે તક. સિમિલર વર્ડ છે ચાન્સ. સ્લિમ એટલે પતલું. સિમિલર વર્ડ છે થીન. ક્લાસ્પ એટલે મજબૂતાઈથી પકડવું. સિમિલર વર્ડ છે હોલ્ડ ટાઇટલી. ફેithફુલ એટલે વિશ્વાસુ. સિમિલર વર્ડ છે લોયલ. ડિસ્ટ્રોય એટલે નાશ કરવો. સિમિલર વર્ડ છે રૂન. બોસ્ટ એટલે બડાઈ મારવી, પોતાના વિશે મોટી મોટી વાતો કરવી. સિમિલર વર્ડ છે શો ઓફ. ઓબ્સ્ટિકલ્સ. ઓબ્સ્ટિકલ્સ એટલે મુશ્કેલીઓ. સિમિલર વર્ડ છે ડિફિકલ્ટીઝ. ફ્રોડ એટલે અપ્રામાણિક કાર્ય કરવું, છેતરપિંડી કરવી. સિમિલર વર્ડ છે ડિસઓનેસ્ટ. સ્કેરિંગ એટલે ડરામણું હોય એવું. સિમિલર વર્ડ છે ફ્રાઇટનિંગ. રિકોલ એટલે યાદ કરવું. સિમિલર વર્ડ છે રિમેમ્બર. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. સિમિલર વર્ડ છે નેરેટ. પીસ એટલે શાંતિ. સિમિલર વર્ડ છે ક્વાઇટ. જનરેટ એટલે પેદા કરવું, ઉત્પન્ન કરવું. સિમિલર વર્ડ છે પ્રોડ્યુસ. વેનિશ એટલે અદ્રશ્ય થવું. સિમિલર વર્ડ છે ડિસઅપિયર. પ્લમ્પ એટલે જાડું. સિમિલર વર્ડ છે ફેટિશ. મોબ એટલે ટોળું. સિમિલર વર્ડ છે ક્રાઉડ. ઓબ્સ્ટિકલ એટલે અડચણ. સિમિલર વર્ડ છે ડિફિકલ્ટી. વેકેન્ટ એટલે ખાલી. સિમિલર વર્ડ છે એમ્પ્ટી. મોબ એટલે ટોળું. સિમિલર વર્ડ છે ક્રાઉડ. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. થેન્ક યુ.